નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પીક બિંદાસ અને હું છું દેવાંગ વિભાકર. આજે આપણી સાથે ફરીથી અજય બારિયા જોડાઈ ગયા છે કે જેઓ એક યોગ શિક્ષક છે અને તેમની પોતાની આધ્યાત્મિક યાત્રા છે. એટલે જે સ્પીક બિંદાસના સબસ્ક્રાઇબર્સ છે તેમણે તેમનો પહેલો ઇન્ટરવ્યુ કે જેમાં તેમની આધ્યાત્મિક યાત્રા અને તેમનું જે જ્ઞાન છે અને અનુભવ છે એમની તેમણે વાત કરેલી. હવે આપણે આ બીજો વિડીયો ખાસ એટલે એમની સાથે લઈને આવી ગયા છીએ કે હવે આપણે આપ લોકો માટે કંઈક પ્રેક્ટિકલ આપને મળે. એવી કોઈ મુદ્રા છે, પ્રાણાયામ છે કે તમને પ્રેક્ટિકલ મળે જે તમે તમારા જીવનમાં એ ક્રિયા કરી શકો અને તેનાથી તમારા સ્વાસ્થ્ય અને અધ્યાત્મ બંનેમાં તેનો તમે લાભ મેળવી શકો. તો એના માટે ખાસ અજયભાઈ તમે અમારી સાથે જોડાઈ ગયા છો તે બદલ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. જી જી. અજયભાઈ, હવે આજે આપણે થોડું પ્રેક્ટિકલ બાજુ વિશેષ જવું છે. તો એવું કહેવાય છે કે આપણા શરીરમાં 72,000 નાડીઓ છે, બરાબર છે, અને એ તો વિજ્ઞાન પણ માને છે. અને એની વિવિધ વાણીઓમાં પણ ખૂબ ઉલ્લેખ છે. અને એમાં પ્રાણ શક્તિ અને પ્રાણાયામ આનો ખૂબ ઉલ્લેખ થાય છે. અને સાધનામાં ખાસ કરીને સ્વાસ્થ્ય માટે તો એના ઉપયોગની વાત તો છે જ, પણ સાધનામાં પણ તેનું મહત્વ ખાસ છે એમ. તો હવે આજે તમારી પાસેથી ખાસ અમારા દર્શકો માટે 5 કે 6 એવા અલગ અલગ પ્રાણાયામ જે છે, અને એ પણ તમે વાત કરતા હો છો મુદ્રા સાથે કરવાના હોય છે, ચોક્કસ મુદ્રા સાથે. તો ખાસ તો તમને એ વિનંતી છે કે એવા ચોક્કસ પ્રાણાયામ ચોક્કસ મુદ્રા સાથે કેવી રીતના કરવાના, તેનાથી શું લાભ થાય, કોને કરવા જોઈએ, કોને ન કરવા જોઈએ, અને જે કોઈ બીજી માહિતી હોય એ તમને આપવા માટે અમે તમને આમંત્રિત કરીએ છીએ. જી અવશ્ય. સંતો એ વાણીમાં પણ કીધું છે અને એમના અનુભવ દ્વારા જે પણ સંતો થયા છે, ગંગા સતી પાનબાઈ એ પણ એમના ભજનોમાં કહ્યું છે કે 72,000 નાડીઓ છે એની શુદ્ધિ ની એક પરમ અવસ્થા જ્યારે વ્યક્તિ પહોંચે ને, તો જે શક્તિ છે, સૂક્ષ્મ શરીર છે ને, એનું કારણમાંથી મહાકારણ શરીર તરફ એનું પ્રયાણ શરૂ થઈ જાય છે. તો 72,000 નાડીઓના શુદ્ધિકરણ માટે સંતોએ ખૂબ વાત કરી છે. અષ્ટાંગ યોગમાં પણ એક શ્લોક છે, પ્રાણછેદમ વશે સર્વ ત્રિદિવે યત પ્રતિષ્ઠિતમ માતેવ પુત્રાન રક્ષસ્વ સ્ત્રી પ્રજ્ઞાંચ વિદેહી નહિતિ. માતા જેમ પુત્રની રક્ષા કરે ને, કે પુત્ર 1,000 કદાચ કિલોમીટર દૂર હોય ને, પણ અહીંયા માતાને ખબર પડે કે મારા પુત્ર અત્યારે કઈ પોઝિશનમાં છે. એટલું બધું એક કનેક્શન હોય, બહુ હાર્ડ સ્ટ્રોંગ કનેક્શન. એમ પ્રાણનું પણ આપણા શરીર સાથે ખૂબ એવું કનેક્શન છે. એમ એ તત્વની આપણા પ્રાણની રક્ષા કરે છે, આપણા આત્મતત્વની રક્ષા કરે છે. આત્મતત્વ જ પ્રાણને પુશ કરે છે, એનાથી આપણું શરીર છે એ સંચાલિત છે. તો પ્રાણની જેમ શુદ્ધિ થાય ને, એમ 72,000 નાડીઓની શુદ્ધિ થાય. મેઇન જે છે આપણી 3 નાડી છે ને, સૂર્ય અને ચંદ્ર, પિંગલા અને ઈડા. તો એનું કાંઈ બેલેન્સ આપણે આની પહેલાના વિડીયોમાં આપણે કીધું હતું, સમત્વમાં યોગ ઉચ્યતે, બેલેન્સ થી જ આપણું શરીર, આપણું જીવન એક સંતુલનમાં આવે છે. ને એ સંતુલન થી જ આપણું જીવન છે. તો નાડીઓના શુદ્ધિકરણ માટે પ્રાણાયામ ઇઝ ધ બેસ્ટ વે ફોર યોગ સાધક. તો પેલું તો એ જ કે શ્વાસ ને આપણે તાલબદ્ધ, લયબદ્ધ જે કરવાની વાત છે ને, એક બેલેન્સ ક્રિએટ કરવાની વાત છે. નાડીનું શુદ્ધિકરણ કઈ રીતે થાય, તો આજે પ્રેક્ટિકલી આપણે જોશું. તો આમાં પેલું જે છે, અને જો આમાં એવા પણ નિયમ છે કે આપણને શરીર છે ને એ ખૂબ એક વન્ડરફુલ એક ઘટના છે ને, રચના છે. એવી રીતે એને સમજી ન શકાય, કારણ કે તમારું શરીર છે એમાં કઈક અલગ કેમેસ્ટ્રી છે. ભલે છે એ બધા સરખા જ હે ને, પણ હરેક વ્યક્તિની આખું હોર્મોનલ એની કેમેસ્ટ્રી ખૂબ અલગ છે. તો એક શબ્દ છે જેનું નામ છે આનંદ, હે ને. આનંદપૂર્વક આનંદની સ્થિતિ સુધી આપણને જ્યારે પ્રાણની કે પ્રાણાયામની કોઈ ક્રિયા કરી રહ્યા છીએ, જ્યાં સુધી આપણને આનંદ થાય છે ને, ત્યાં સુધી તમે એને કરો ને, તો
તો એનો અવશ્ય તમને ફાયદો જોવા મળશે. મારા જીવનમાં પણ એ જ ઘટિત થયું છે. કારણ કે જે આખી બાયોલોજીકલ ક્લોક છે ને એનું આપણા શરીર સાથે એનું કનેક્શન છે, હે ને. એ બ્રહ્માંડીય ઉર્જાનું શરીરની સાથે એનું બેલેન્સ, એના કનેક્શન થ્રુ આપણું શરીરનું સંચાલન થાય છે. કારણ કે હરેક વ્યક્તિના જન્મ વખતે ચેતના મહાકારણ શરીર જ્યારે પ્રવિષ્ટ થયું માના ગર્ભમાંથી સ્પર્મ દ્વારા, તો નક્ષત્ર, ગ્રહો, એની શું સ્થિતિ હતી, એનો શું સમય હતો, એ પ્રમાણે આખું એનું શરીરનું તાલમેલ હોય વ્યક્તિનું. તો આનંદની સ્થિતિ જે છે આપણને જ્યાં સુધી આનંદ અનુભવી શકાય ત્યાં સુધી આપણે પ્રાણાયામ કરવા. કોઈ સમયની કોઈ મર્યાદા નથી, કોઈ એને અવધિમાં બાંધી ન શકાય. કારણ કે આ સમુદ્ર છે, પ્રાણ છે, એ બહુ મોટી વાત છે. પ્રાણ શક્તિથી આપણું જીવન, આ શરીર સંચાલિત છે. પ્રાણ દ્વારા જ આપણે આત્મા સુધી એનો કદાચ અનુભૂતિ થાય વ્યક્તિને, હે ને. સમાધિ સુધી જો પહોંચવું હોય તો પ્રાણાયામની ક્રિયા એક સ્ટેપ છે, તો એને પાર કરીએ તો ત્યારે જ આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. તો એમાં સમયનું કોઈ પેલું નથી મહત્વ. એટલે પ્રાણાયામ થી નાડી શુદ્ધિ જે થાય, તો એમાં પહેલું જે પ્રાણાયામ છે એ નાડી શોધનમાં આપણે જેને કહી શકાય. તો એમાં પહેલે જે છે આવી રીતે કરવાનું હોય છે. જો લેફ્ટ નોસ્ટલ અને રાઈટ નોસ્ટલ જે બે નાડીઓ છે, સ્વર બંને, તો આવી રીતે જો સ્પાઇન એકદમ સ્ટ્રેટ રાખવાની, હાથની કોઈ મુદ્રા નહીં રાખવાની શરૂઆતમાં, બરાબર ને. હાથ આવી રીતે ખુલ્લું, આવી રીતે શાંતિથી બેસીને સુખાસન છે કે તમે જેમાં તમને સુખપૂર્વક, સ્થિરમ સુખનમ આસનમ, હે ને. સ્થિરતાપૂર્વક, સુખપૂર્વક તમે જે સ્થિતિમાં બેસી શકો એ સ્થિતિમાં આરામથી તમારે બેસવાનું. ધ્યાન માત્ર એટલું રાખવાનું, સ્પાઇન તમારી સ્ટ્રેટ રાખવાની. મેરુદંડ જે કરોડરજ્જુ છે એને એકદમ સીધું રાખીને આરામથી બેસવાનું. ધ્યાન તમારું અહીંયા રાખી દેવાનું, જ્યાં આપણે તિલક કરીએ ને, જેને આજ્ઞા ચક્ર કરીએ, ત્યાં આગળ આંખોને બંધ કરીને સ્થિરતાપૂર્વક આરામથી બેસવાનું. અને આવી રીતે જો શ્વાસને બહાર છોડો. તમારું મન એકદમ શાંત થઈ જાય, શરીરમાં તમને અનુભૂતિ થવા લાગશે, એકદમ રિલેક્સ તમારું માઇન્ડ થઈ જાય, મન થઈ જાય. એટલે એને છોડી દેવાનું. વિધિન 1 મિનિટ તમારે આ ક્રિયા કરવાની છે. આ તમે જે કર્યું એક્ઝેલ કર્યું કે ઇનહેલ કર્યું? ઇનહેલ, એક્સેલેશન છે, હે ને. શ્વાસ લેવાનો નથી, શ્વાસ લેવાનો નથી, શ્વાસ માત્ર એને છોડવાનો છે. એટલે એક આ ક્લિન્ઝિંગ પ્રોસેસ છે. સ્ટાર્ટિંગની જે સાધનાની પ્રાણાયામની એક ક્લિન્ઝિંગ પ્રોસેસ છે. શ્વાસને માત્ર બહાર આપણે છોડીએ છીએ, શ્વાસ લેતા નથી, બરાબર ને. આવી રીતે જો એટલે બે નોસ્ટલ જે સ્વર છે એકદમ ક્લીન થઈ ગયા, સાફ થઈ ગયા. ઓકે, હવેની પાછી એક પ્રોસેસ છે, એમાં શ્વાસ આપણે લઈએ છીએ અને છોડીએ છીએ. ભસ્ત્રિકા પ્રાણાયામ છે, બરાબર ને. ભસ્ત્રિકામાં આપણે હાથની બંને મુદ્રા, કદાચ ધ્યાન મુદ્રામાં તમે રાખવી હોય તો રાખી શકો, અથવા તો પૃથ્વી મુદ્રામાં રાખો, બરાબર. અથવા તો જેને વાયુની જે છે શરીરમાં વાયુની તકલીફ છે, વાત જે છે શરીરમાં વધારે હોય, તો સૂર્ય મુદ્રા આવી રીતે આંગળી, અથવા તો શાંતિથી આરામથી બંને હાથ ની પર, ઘૂંટણ પર રાખીને શ્વાસને લેવાનો અને છોડવાનો. જો આને સંતોએ સોહમ પણ કીધું છે. આ જ સોહમ છે. એ ભસ્ત્રિકા પ્રાણાયામ સાથે એનું કનેક્શન છે, હે ને. એટલે એનાથી એક શુદ્ધિ થવા લાગશે અને મન સ્થિર થવા લાગશે, ને વિચારોથી તમે દૂર થવા લાગશે, બરાબર છે. બીજું ભસ્ત્રિકા પ્રાણાયામ પછી છે કપાલભાતિ. હવે ભસ્ત્રિકામાં આપણે શ્વાસ લીધો અને શ્વાસ છોડ્યો. કપાલભાતિમાં માત્ર આપણે શ્વાસને બહાર છોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એક્સેલેશન, હે ને. ઓલામાં ઇનહેલેશન હતું, એક્સેલેશન. આમાં માત્ર એક્સેલેશન. જો આવી રીતે બંને હાથ ધ્યાન મુદ્રામાં રાખીને સ્પાઇન સ્ટ્રેટ, ધ્યાન તમારું આજ્ઞા ચક્ર પર. 1-2 વખત લાંબા ઊંડા ધીરે ધીરે શ્વાસ લઈને છોડી દેવાનો, એટલે બોડી આપણું પાછું રિલેક્સ થઈ જાય. બરાબર. સ્થિરતાપૂર્વક, શાંતિપૂર્વક તમને જ્યાં સુધી આનંદ આવે છે ત્યાં સુધી તમે આને કરો. માત્ર એકાદી મિનિટ કરો, 1-1.5 મિનિટ કરો, હે. કારણ કે પ્રાણ ખૂબ ઊંચી વાત છે, તો સમય સાથે એને જોડી ન શકાય, બરાબર ને. તો કોઈ એવી રીતે નહીં કરવાનું કે 2-5 મિનિટ કરીએ કે 10 મિનિટ કરીએ, 15, કોઈ તમને આનંદ આવે છે ત્યાં સુધી કરો. અને શરીરમાં અશુદ્ધિ ધીરે 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 પ્રાણ સ્વરૂપે સૂક્ષ્મ
જે આપણું શરીર છે એમાં જે અશુદ્ધિ છે ને ધીરે ધીરે બહાર નીકળવા લાગશે, પછી તમને ખ્યાલ આવી જશે કે આપણે એટલું જ કરવાનું છે, વધારે કોઈ નીડ નથી, હે ને? મારી સાધનાની પણ શરૂઆત એવી જ રીતે, હું બંધન છે ને એ મુક્તિનો માર્ગ નથી, બરાબર ને? તમારે એકદમ ફ્રી, તમને ફ્રીડમ મળે ને, સ્વતંત્રતા, એ મુક્તિનો માર્ગ છે. એટલે આપણે કોઈ વસ્તુ સાથે એવું જોડાઈ નથી જવાનું. પેલા જ વાત થઈ ને, શરીરની બંધારણ એનું અલગ છે, એની કેમેસ્ટ્રી, એના હોર્મોનલ, એનું કેમિકલ, બધું જ આખું એનું લેવલ બધાનું અલગ અલગ હોય છે. એટલે આપણા શરીરને જ ખબર પડી જાય કે આપણે ત્યાં સુધી કેપેબલ છીએ, ને આપણી ક્ષમતા એટલી જ છે. ચક્કર પણ નથી આવતા, આપણું જે છે હેડ પણ એટલું ભારે નથી થતું, શાંત છે, આનંદિત સ્થિતિમાં આપણે છીએ, હે ને? સ્થિરમ સુખમ આસનની પોઝિશનમાં અત્યારે છીએ. ત્યાં સુધી શ્વાસને માત્ર છોડવાનો છે. તો આ થઈ કપાલભાતિની વાત. હા, જેને સ્પાઇનમાં પાછળ બેક કોઈને પ્રોબ્લેમ હોય ને કમરની, બરાબર ને, વેસ્ટમાં પાછળ સ્પાઇનમાં, તો એ લોકો એટલા બળપૂર્વક ન કરે, શાંતિથી આનંદપૂર્વક ધીરે ધીરે શ્વાસને માત્ર છોડવાનો, અને તમારું ધ્યાન છે શ્વાસ અને સંકલ્પ સૂત્રને તમે ખાસ, અમારી જે છે ક્વેશ્ચન, કે સંકલ્પ જે સૂત્ર છે એને તમારે જોડી દેવાનો. સપોઝ તમે અત્યારે તમારા શરીરને સ્વાસ્થ્યતા પર તમે કામ કરી રહ્યા છો, ને કે મારે શરીરને શુદ્ધ કરવું છે, સ્વસ્થ કરવું છે, હેલ્ધી મારે રહેવું છે, તો જે છે શરીરને વધારે કષ્ટ ન આપો, હે ને? કષ્ટ નહીં આપવાનું, અને શરીરનું ખૂબ ધ્યાન રાખો. તો ત્યારે જો સમાધિ ને એ તો બધું શું છે, હઠયોગ, એમાં આપણે પણ જયારે શરીરને સ્વસ્થ રાખવાની જયારે વાત આવે, ત્યારે જ્યાં સુધી તમે આનંદ તમે અનુભવી શકો ને, ત્યાં સુધી માત્ર કરો, બરાબર ને? એટલે એ છે કપાલભાતિ, બરાબર? તમને વચ્ચે એક વાત પૂછી લઉં, તમને વચ્ચે એક વાત પૂછી લઉં, તમે જે મુદ્રા બતાવી એને થોડું ક્લિયર બતાવજો. તમે જે ધ્યાન મુદ્રા કીધી એ તમે પેલી આંગળી સાથે, બરાબર છે? પછી તમે બીજી મુદ્રા કઈ કીધી? એક છે પૃથ્વી મુદ્રા, હે ને? તમારા શરીરને જ્યારે તમારે સ્વસ્થ રાખવું છે, ત્યારે કમ્પલસરી તમે આ પૃથ્વી મુદ્રામાં જ બેસો. આ જે રિંગ ફિંગર છે, રિંગ ફિંગર, અનામિકા, બરાબર, બરાબર ને? એને આવી રીતે ટચલી આંગળીની બાજુમાં, જી, રિંગ ફિંગર છે આપણી, બરાબર? એ પૃથ્વી મુદ્રા છે. સ્પાઇન સીધી રાખીને, બરાબર ને? સ્પાઇન નું આપણે મેન તો આમાં જે છે, કારણ કે ઉર્જા આપણે અત્યારે આપણું જીવન અધોગતિમાં નીચેની તરફ વહી રહ્યું છે, આપણે થોડુંક ઉપર ઉઠવાનું છે. તો એટલા માટે ઉર્જા જેમ જેમ એ હીટ જે છે એ પ્રોસેસમાં આવશે, હે ને? એનું એક છે ટેમ્પરામેન્ટ, એની કેમેસ્ટ્રી, એનું ગુરુત્વાકર્ષણ એવું ઓછું થશે, એટલે ધીરે ધીરે એ ઉર્જા ઉપરની તરફ આવશે. એટલે સ્પાઇન સીધી રાખવાની, એટલે અવરોધ ન આવે. અને ત્રીજી મુદ્રા કીધી આપણે, શું કીધી વાત માટે? સૂર્ય મુદ્રા છે. જે લોકો ઓબેસ જે છે, બોડીમાં જે લોકોને શરીર ઓછું કરવું છે, ઓબેસિટી છે, એની માટે સૂર્ય મુદ્રા છે ને બેસ્ટ છે. શરીર આનાથી ઉતરે. આ જે છે પૃથ્વી, એને અહીંયા મૂળમાં, અગ્નિના મૂળમાં દબાવી દેવાની, બરાબર? આવી રીતે, બરાબર છે. ઓકે, બરાબર, એવી રીતે બેસવાનું, બરાબર છે. ભસ્ત્રિકા, પછી કપાલભાતિ. હવે આવે છે અનુલોમ વિલોમ અને નાડી શોધન પણ કહી શકાય. હા, બંનેમાં થોડો માઇનોર ડિફરન્સ છે, આપણે વાત કરી. ડાબી જે નાસિકા છે ત્યાંથી શ્વાસ ભરવાનો છે, અને રાઈટ થી આપણે, જમણી સાઈડ થી આપણે શ્વાસને છોડીશું, બરાબર? ધીરે ધીરે પછી જમણેથી શ્વાસ ભરવાનો, ડાબેથી છોડવાનો, એમ એક આખી સાયકલ પૂર્ણ થાય, બરાબર? તમારે 11 વખત અથવા તો 21 વાર એ સાયકલ પૂર્ણ કરવાની છે, બરાબર? ડાબેથી જમણી, જમણેથી ડાબી, એમ આખું સાયકલ છે ને આમ થશે, બરાબર? એટલે જે લોકો 11 વખત એ રાઉન્ડ કરવાના છે, અથવા 21 વખત રાઉન્ડ, વધારે નહીં કરવાનું, બસ એટલું જ કરવાનું. એટલે તમને એક બહુ મેન્ટલ પીસ ને તમે અનુભવી શકશો, ખૂબ એક તમે આંતરિક શાંતિનો તમે અનુભવ કરી શકશો આખું, કારણ કે આખું બેલેન્સિંગ થવા લાગશે ને. આપણા બ્રેનમાં જે કેમિકલ હોર્મોન, જે હેપીનેસના જે કેમિકલ છે, એન્ડોર્ફિન, સેરોટોનિન, ઓક્સિટોસિન, ડોપામાઇન, એ આખું તાલમેલ એનું સિક્રેશન થવા લાગે, પ્રાણ શક્તિ નું આખું બેલેન્સ થાય. અનુલોમ વિલોમ, જો આવી રીતે આ જે છે અંગૂઠાથી એક સાઈડની નોસ્ટ્રલ બંધ કરીને લેફ્ટ થી આપણે સ્ટાર્ટ કરવાનું છે હંમેશા. જો
એક રાઉન્ડ પૂર્ણ થયો. એટલે આ બધી વાત જે છે આપણી ન્યુરોલોજીકલ સિસ્ટમ છે એને સ્ટિમ્યુલેટ એને પુશઅપ કરવાની વાત છે. કારણ કે આ જે છે ને આ પાર્ટ એને આપણે વધારે સેન્સિટિવ વધારે એને એક્ટિવ કરવાનું છે. આ તો બધું એક્ટિવ છે તે પણ સૂક્ષ્મમાં જ્યારે ઉતરીએ જેને કહેવાય છે ને શિવનેત્ર આજ્ઞા ચક્ર પિનિયલ ગ્લેન્ડ એ ગ્રંથિઓની એના સિક્રેશન થ્રુ કે એનાથી એક સૂક્ષ્મ ઉર્જા જે દિવ્ય જે શક્તિ છે એ જાગે છે. તો આને એક્ટિવ કરવા માટે આપણે અહીંયાથી પ્રાણ ઉર્જાને ઉપર ચલાવીએ છીએ. બરાબર. તો એ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. બરાબર ને. ત્યારબાદ આવે છે ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરીમાં આપણે જે ભમરો હોય ને એની જેવું આપણે ગુંજન કરે એને એવું ગુંજન કરો. હમિંગ સાઉન્ડ નું ઉચ્ચારણ કરવાનું છે. ઓમકાર જે છે તો એમાં છેલ્લે કયો મકાર આવે હે ને, તો એ મકાર ધ્વનિનું આપણે ઉચ્ચારણ કરવાનું છે. બરાબર. પણ ભમરા જેવું ગુંજન એટલે આખું જે છે એ આખું વાઇબ્રેટ થવા લાગશે ને કાયદેસર તમે એ ફીલ કરશો. તો આરામથી બેસીને ધ્યાન મુદ્રા માટે બરાબર પૂરો શ્વાસ ભરવાનો આવી રીતે. શ્વાસ છોડતી વખતે બરાબર આપણી ટંગ છે ને સેજ ઉપર રાખવાની, વધારે નહીં, તાળવાને અડે નહીં તો કોઈ જરૂર નથી, સેજ ઉપર રાખવાની. બરાબર. ધ્યાન આપણું આજ્ઞા ચક્ર પર આવી રીતે સ્થિર કરી દેવાનું. પૂરો શ્વાસ ભરીને શ્વાસ છોડતી વખતે હમિંગ સાઉન્ડ એટલે કે ભ્રમર જેવું ગુંજન શ્વાસ છોડતી વખતે. બરાબર. પૂરો શ્વાસ ભરીને શ્વાસ છોડતી વખતે ભ્રમર જેવું ગુંજન. બરાબર. એટલે આપણે અનુલોમ વિલોમમાં જે આપણી ઉર્જાનું બેલેન્સ કર્યું છે, આપણી પ્રાણ ઉર્જાનું જે બેલેન્સ કર્યું છે, એ શક્તિનું જે ઉર્ધ્વગમન થયું છે એને એટલા એરિયામાં સ્પ્રેડ આઉટ થાય એ હરેક સેલ્સ સુધી એ ન્યુરોન્સ સુધી એ પ્રાણ ઉર્જા પહોંચે હે ને. એ શક્તિ જે છે એ ન્યુરોન્સને મળે, ન્યુરોસેલ્સને મળે. બરાબર. એટલે આ એરિયો વધારે એક્ટિવ થશે. તમારું બંને હેમોસ્ફિયર છે એનાથી એક્ટિવ થાય, આપણું બ્રેન છે ખૂબ જ એક્ટિવ થાય. અને દશરથ બાપુએ પણ કીધું છે આ એક ફાઈબર ઓપ્ટિકલ સેન્સર જે છે તો અંતરિક્ષમાંથી જે કાંઈ પણ ઉર્જા આવી રહી છે ને તો આના માધ્યમ થ્રુ આવી રહી છે ને. સંતોએ કીધું છે ને અહીંયા 10મો દ્વાર છે. તો એ આ પ્રાણની શુદ્ધિ, નાડીઓની શુદ્ધિ અને પ્રાણનું જે છે એનું નિયમન હે ને, પ્રાણાયામની જે ક્રિયા, તો એના થ્રુ આ જે છે રિસેપ્ટિવ સેન્ટર હે ને એ એક્ટિવ થાય છે. આધ્યાત્મિકતામાં આપણે આગળ વધવું હોય, સમાધિ સુધી જો પહોંચવું હોય તો આ એરિયાને જ એક્ટિવ કરવાની વાત છે. આ બહુ હું તમને એકદમ સ્પષ્ટ અને ખુલ્લું કહી રહ્યો છું. બરાબર. તો એ પ્રાણાયામ ખૂબ મહત્વનો એક રોલ ભાગ ભજવે છે. બરાબર. તો ભ્રામરી એને આપણે પ્રેક્ટિકલી જોઈએ. બરાબર. પૂરો શ્વાસ ભરવાનો, આરામથી શાંતિ. તમે એક વખત એ જો હું કદાચ કરું છું ને તો ધ્યાનની અમુક અવસ્થામાં જતું રહેવાય છે. એટલે થોડોક સમય તમારો થોડોક વધારે લઈ રહ્યો છું એવું લાગે છે. પણ હવે છે એ સ્થિતિ, શરીરની એ સ્થિતિ છે. તમે જ્યારે ઈશ્વરીય તત્વનું તમને અનુભૂતિ થવા લાગે ને ત્યારે એક જે કહેવાય ને સાંસારિક શાંતિ એની પાસે કાંઈ નથી, તુચ્છ છે. જે આંતરિક શાંતિ છે ને એ આનંદનું એક કુંડ છે ને, અમૃતનું જેને કુંડ કહી શકાય, એ સમાધિ છે. તો એનો જ્યારે વ્યક્તિ અનુભવ કરવા લાગે ને ત્યારે સમયથી પરે જતો રહે છે અનુભવ. આખી વાત એની અલગ હોય છે, એની સુગંધ, એટલે એની એ બધી એની ઓરા અનુભવની વાત છે. એટલે એની ચર્ચા પણ આપણે ખૂબ. તમે અને કદાચ જણાવો તો પણ પૂરી ન જણાવી શકો. જી જી. હા, સત્ય છે, ખૂબ સત્ય છે, ખૂબ સત્ય છે. જી. અને તમારું દેવંગભાઈ પણ આવું જીવન બહુ ખૂબ સારું છે. મને ખૂબ આનંદ આવે છે કે આજે આ વાત તમે માધ્યમ તમે બન્યા છો અને શેર થઈ રહી છે તો ખૂબ આનંદને પણ અનુભવું છું. કારણ કે આખી એક તમને બોધ મળી ગયો ને, જે આત્મતત્વની જાગૃતિ એટલે પરમ જ્ઞાન સુધી વ્યક્તિ પહોંચે. જ્યારે નિર્વિકલ્પ સમાધિનો અનુભવ થાય ને તો વ્યક્તિને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો હર પલ એની સાથે છે ને એક આનંદ ઉમેરતો હોય ને, જીવનમાં હર પલ આનંદ આવતો હોય. તો પ્રાણાયામ મેં કીધું ને કે ખૂબ મહત્વનો ભાગ છે ને. મેં ખૂબ પ્રાણાયામ પર પ્રેક્ટિસ કરી છે અને ઈશ્વરની કૃપાથી થઈ છે ને. એ પાત્રતા આપણી બને
આ પાત્રતા કેળવવાની વાત છે. આપણામાં દયા, કરુણા, મધુરતા, માનવતા, નીતિ, અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સોચ, સંતોષ, તપ, ઈશ્વર પરિધાન, દયા, રીમ, મતિ, જપ, તપ બધું જ એ સંયમિત થવા તમે લાગશો. યમ નિયમ છે ને ઓટોમેટિક તમારામાં ગુણનો એ વિકાસ થવા લાગશે. એટલી પ્રાણાયામમાં અદ્ભુત શક્તિ છે. આ મારો એક પર્સનલ અનુભવ છે અને કદાચ હું નથી એ જ હવે કહી રહ્યો છે એવું લાગે છે. એ જ બોલે છે, હું કાંઈ નથી, મને માફ કરજો. પણ એ સત્ય છે. આ તો એક વ્યવહારિકતાની દ્રષ્ટિએ આ શબ્દ આવે છે કે મેં કહ્યું મેં કાંઈ નથી, હું જેવું કાંઈ છે ને ઈ છે હવે તો, બરાબર ને. એટલે જી જી ભ્રામરી જે છે ખૂબ પ્રાણાયામનો તમને બેનિફિટ બહુ જબરદસ્ત એનો ફાયદો મળે છે લોકોને. અને બરાબર પછી આવે છે ઉદ્ગીત, એટલે લાસ્ટ આપણે એને રાખીએ. ઉદ્ગીત એટલે ઓમકાર, હે ને. ઓમકાર એટલે ઓ અને મ, બરાબર. પણ એનો જે નાભીથી શબ્દ ઉઠે છે ને, ઓમ એટલે શું છે? નીચેથી નાભી નથી ગંગા સતી પાનબાઈએ કીધું કે અપાનને સારી, બધા સંતો એમ કે છે અપાનને તમે જગાડો ને એને પામી લો ને એની સાથે તાલમેલ અપાનને જગાડો છે. તો એ જ વાત છે. નાભીથી શબ્દ જે આપણે લઈએ, નાભીથી ઉઠે ને ઓમ, તમે જયારે લ્યો ને પ્રેક્ટિકલી કરો ને ત્યારે તમને ખબર પડે ચોંટ એ શબ્દની પર્ટિક્યુલર એ જે વર્ડ છે બરાબર એ ત્યાં જ અડે છે એવું તમે ફીલ કરશો. જ્યારે શરીરની શુદ્ધિ થવા લાગશે, નાડી તંત્ર શુદ્ધ થવા લાગશે, ત્યારે ઓમ જે છે ને તો એ નીચેથી આવશે ને અહીંયા સુધી આવી જશે. છેલ્લે પુણ્ય છે ને એ જેને શૂન્ય શિખર આપણે સંતોએ કીધું છે કે ત્યાં છે, તો એ અહીંયા સમાહિત થઈ જાય. અહીંયા સમાહિત થઈ જાય એટલે આ બધું બ્રહ્મરંધ્રમાં ઉર્જા તમને કાયદેસર તમે પ્રકાશનો અનુભવ કરશો. બધી જ શક્તિ છે એ એટલામાં સ્થિર કેન્દ્રિત થઈ જશે, બરાબર ને. અંધારામાં તે તમને લાઈટ કદાચ દેખાય અમુક લોકોને, કારણ કે ખરેખર જે સાધક જે છે, ખરેખર જેને કંઈક કામનું છે જીવનમાં, બરાબર ને, તો એ લોકોને આ બધી અનુભૂતિ થાય. પછી નાડી તંત્ર જ્યારે આપણું શુદ્ધ થાય, 72,000 જે નાડીઓ છે તો એ શુદ્ધ થાય, એ પ્રાણાયામથી જ શુદ્ધ થાય. અને કર્મ તો ભગવાને કીધું છે, કર્મ તો આપણે કરવાનું છે. તો થોડું ઘણું આપણે ક્રિયા કરીએ તો ઈશ્વર તમને પુશ કરશે આગળ, તમારી સાધના વધારશે આગળ, અને એ અલૌકિકતાનો તમે પણ અનુભવ કરી શકશો. છેલ્લું છે ઓમકાર ઉદ્ગીત, બરાબર. તો એમાં છે સ્પાઇન સ્ટેટ, ધ્યાન તમારું વાગ્ય ચક્ર પર, પૂરો લાંબો ઊંડો શ્વાસ ભરવાનો, બરાબર. પછી આવે ત્રણેક વાર કરવાનું, 5 વાર કરવાનું, 9 વાર કરવાનું, અથવા 11 વખત તમે કરી શકો છો. તમારો આનંદ છે ને, છેલ્લે વાત આનંદ પર જ આવશે. કારણ કે આનંદ છે ને ઈશ્વરનું સ્વરૂપ છે, એની શક્તિ છે. જ્યારે વ્યક્તિ એ સ્થિતિને પામે ને ત્યારે એ આનંદની સ્થિતિમાં જ હોય છે. તો ઓમકારમાં એ આનંદ છે. તમે જ્યારે નાદ જે છે ને, ખરેખર નાદ ને તમે સાંભળો ને, એનું શ્રવણ થવા લાગે ને, ત્યારે એક્ઝેક્ટ 99.9% આ જ વર્ડને તમે સાંભળશો. હા, બહુ સત્ય એકદમ છે, સચોટ સત્ય છે, બરાબર. તો ઓમકાર 3 વખત, 5 વખત, 9 વખત અથવા તો 11 વખત પણ કરી શકો તમે. અને પછી આરામથી બેસવાનું છે, બરાબર. ધ્યાન મુદ્રામાં, ધ્યાન અહીંયા આજ્ઞા ચક્ર પર રાખીને આરામથી બેસવાનું છે. શરીરને માત્ર તમે સાક્ષી બનીને જુઓ, હે ને. તમે માત્ર જોવા વાળા છો, તમે દ્રષ્ટા છો, માત્ર તમે કાંઈ જ નથી. કરે છે તો એ કરે છે ને. આપણને જન્મ થયો તો એ મોટું હે, એ જ થયું ને. બાળકમાંથી યુવાન, યુવાનમાંથી વૃદ્ધ, અને પછી તો એ જ શક્તિના લીધે બધું આખું ક્રિએશન થઈ રહ્યું છે. તો તમે માત્ર એના સાક્ષી બનો. આપણે કોઈ કરતા નથી. અકર્તાના ભાવમાં તમે આવી જાઓ, હે ને. નિષ્કામ કર્મમાં તમે આવી જાઓ, એટલે એની શક્તિ જે છે ને એ તમારામાં ઉતરશે. એની દિવ્યતાની એ પવિત્રતાની જે કાંઈ પણ શક્તિ છે ને તમારામાં ઉતરી જશે.
તમારી પાત્રતા ત્યાં જ્યારે કેળવાશે, અશુદ્ધિ પ્રાણની કીધું ને કે 72,000 નાડીઓ જ્યારે શુદ્ધ થશે ત્યારે એ શક્તિ તમારામાં ઉતરી જશે અને તમે અમુક જે છે લેવલ સુધી તમે પહોંચશો અને ત્યારે તમને ખબર પડી જશે કે યાર આ મનુષ્ય જીવન તો ખરેખર અમૂલ્ય છે, ખૂબ અમૂલ્ય છે. આ શબ્દ વડે આના ગુણગાન પણ ના ગાઈ શકાય. એટલી બહુ સૂક્ષ્મ વાત છે. માત્ર તમે એનો અનુભવ કરી શકો, એ આનંદ નો માત્ર તમે અનુભવ જ કરી શકો. કારણ કે અહીંયા કોઈ શબ્દ નથી, કોઈ તમને કોઈ રૂપ નથી, કોઈ રસ નથી, કાંઈ નથી. માત્ર એક આનંદની, પરમ આનંદની એક માત્ર સ્થિતિ છે, એક અવસ્થા છે. અને આ તમે જે બધા પ્રાણાયામ કીધા, બધા એ જે સિક્વન્સમાં કરવાની વાત છે ને, માનો કે સવારના ભાગે કોઈ કરે છે, તમે જે સવારે સિક્વન્સમાં તમારે કીધા એ જ્યારે આંખ સિક્વન્સમાં ખુલે, કરવાની વાત છે. એક આપણે વાત દેવાંગભાઈ આ પણ એડ કરીએ કે જી. તમારી જ્યારે આંખ ખુલે છે ને, એ તમારું બ્રહ્મ મુહૂર્ત. આ તમે ફિક્સ કરી લો. કોઈ સમય સાથે કોઈ પેલું નથી. સવારે ઓચિંતાની તમારી જ્યારે આંખ ખુલી, તમને એવું લાગ્યું કે, અને તમને ખ્યાલ જ પડી જાય કે હવે મને કઈ ઊંઘ નથી આવતી, બરાબર છે, એ તમારું બ્રહ્મ મુહૂર્ત. ત્યારે તમે કરો, પછી પાછા તમને સમય મળે ઈશ્વર દ્વારા, તમને કઈ એની ઈચ્છા ને એની કૃપા તે પાછો તમને કઈક સમય સવારે મળે તો આરામથી 6-7 વાગે કે સૂર્ય ભગવાન જ્યારે હોય એના કોમળ જ્યારે કિરણો આપણા પર, એની સામે એની ફ્રન્ટમાં બેસીને એની ઉર્જા લઈને વસ્ત્ર થોડા ઓછા રાખવા અને વ્હાઈટ કપડા પહેરો તો વધારે સારું, પૂર્વાભિમુખ, બરાબર. અને એની કોમળ કિરણો એ આપણા શરીર પર, આપણા તમારા આ દિવ્ય ભૌતિક શરીર પર જ્યારે પડે, એની અનુસંધાનમાં, એની હાજરીમાં કરો તો વધારે બેનિફિશિયલ, એના વધારે તમને ફાયદાઓ મળશે, બેનિફિટ મળશે, બરાબર. અને સાંજે પણ કરી શકો છો, સાંજે પણ આરામથી તમે, બરાબર ને. સૂર્યાસ્ત જ્યારે થઈ રહ્યું છે ત્યારે પણ એટલી જ સૂર્યમાં પાવર હોય છે, એની ઉર્જા બહુ પરમ સીમા પર હોય છે. તો લાગે આપણે સૂર્યાસ્ત, પણ એ બહુ એ શક્તિ તમે અનુભવ કરજો. બિલકુલ, બિલકુલ. અને હવે એક બીજી વાત, આપણે થોડું પ્રેક્ટિકલ પ્રાણાયામની વાત તમે સરસ કીધી, અને આ સિક્વન્સમાં કરવાની વાત છે. તમે 3 મુદ્રાની વાત કરી, કોઈ બીજી ચોક્કસ મુદ્રાઓ કરી જેના વિશે વાત કરવા ઈચ્છતા હો? હા, હવે જે મુદ્રા છે ને, અમુક હજી આ બધી વાત શું છે, મનને સ્થિર કરવાની વાત છે. વિચાર જે આવી રહ્યા છે એ તો આપણા સંસ્કારો ને આપણું જે યોનિમાં જે આવ્યા છે પરિભ્રમણ કરીને, તો એના માટે આપણે ભાગીએ છીએ, દોડીએ છીએ. તો હજી વધારે ડેપ્થમાં થોડુંક શરીર પર કામ કરવું હોય વ્યક્તિને, તો 4 મુદ્રા છે: ભૂતરી, ખેચરી, ઉન્મની અને શાંભવી, બરાબર. તો જેમ કીધું એમ કે ઉન્મની જે છે, મેં આની પહેલાના વિડીયોમાં પણ કીધું હતું. તો બધી વાત તો ઘણું બધું આમાં ગુપ્ત પણ છે, એટલે બધી વાત તો ન શેર કરી શકું, પણ આ અમુક વાત કરું કે જેને હેલ્થમાં ખૂબ બેનિફિશિયલ રહેશે, તમારા સ્વાસ્થ્ય પર 100% અસર કરશે, બરાબર. એને ફિટનેસમાં એ 100% કામ આવશે, બરાબર. તો ઉન્મની જે છે, તો નાસિકા અગ્ર જે છે, અહીંયા આપણી આંખની, બંને આંખોની જે છે અહીંયા સ્થિર કરી દેવાની, કેન્દ્રિત કરી, જો આવી રીતે. ખાલી 1 મિનિટ માત્ર કરો, કાંઈ વાંધો નહીં, તમારે 1 મિનિટ કરો એટલે તમને મન, વિચાર તમને ખબર પણ નહીં હોય નું આવ્યો, એટલે એ પોઝિશનમાં શરીર તમારું આવી જશે. અને ઉર્જા છે એ ધીરે 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 એની કેમેસ્ટ્રી, એના વેવ્સ, એ બધું જ ચેન્જ થવા લાગશે. એટલે ઉર્જાને તમે કાયદેસર ફીલ કરી શકશો. ઉન્મની કરીને પછી એક ક્રિયા છે શાંભવી, પછી શાંભવી કરવાની છે. 1 મિનિટ આંખ બંધ કરીને પછી શાંભવી કરવાની. જો એટલે તમને આ કાયદેસર સેન્સેશન થવા લાગશે, બરાબર ને. આ બધી સૂક્ષ્મ શરીરને 7
જે આપણા ચક્રો છે એને ખોલવાની વાત છે. તો આ એક ગુપ્ત વાત છે કે ઉન્મની કરીને 1 મિનિટ શાંત થઈને પછી તમે શાંભવી મુદ્રા કરો તો હજી વધારે તમે ડેપ્થમાં ઉતરી શકશો અને મનથી થોડાક દૂર થઈ શકશો અને એ શક્તિ તરફ તમે આગળ વધી શકશો. આ વ્યક્તિ છે એ પોતે પોતાની મેળે, કારણ કે જો ઉન્મુની મુદ્રા છે, શાંભવી મુદ્રા છે, એ આમ યોગની ઉચ્ચ કક્ષાની વાત આવતી હોય છે ત્યારે એના ઉલ્લેખ થતા હોય છે. અને એટલે જ ખાસ પૂછવું છે કે ભાઈ ગુરુ અને આ માર્ગદર્શન વગર, કારણ કે તમે જે શાંભવી મુદ્રા કરી બરાબર છે, તો એના વિશે તો સાંભળેલું છે કે એક એનાથી ઘણાને જે છે માથું દુખવાના પ્રશ્નો થવા લાગે છે, આંખ ખેંચાવા એટલા લાગે માટે તો છે. આપણે કીધું છે કે વધારે હમ નહીં. હમ બસ તમને હું અહીંયા પ્રિકોશન આપું છું કે 1 મિનિટ મેક્સિમમ, એનથી વધારે નહીં કરતા પ્લીઝ. આ તમને હમ. નમ્ર અરજ છે, જેટલા પણ આ લોકો વ્યુઅર્સ વિડીયો જોવે છે, 1 મિનિટ થી વધારે નહીં કરતા. બસ તમારે ફિટનેસ માટેની વાત છે ને, આ વિડીયો સ્પેશિયલી આપણે ફિટનેસ માટે આપણે બનાવ્યો છે, સ્વાસ્થ્ય માટે, આપણી હેલ્થ માટે છે, બરાબર? એટલે 1 મિનિટ બરાબર છે. બસ એટલું જ કરો, વધારે કાંઈ ન કરો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમને મોજ આવે, આનંદ આવે ત્યાં સુધી માત્ર કરો. અને આ મુદ્રા જે છે એને તો 1 મિનિટ થી વધારે કરવો જ નહીં. આ મારું પ્રિકોશન હું તમે માની લો. કારણ કે વિડીયોમાં તમે વચ્ચે દશરથ બાપુનો ઉલ્લેખ કર્યો, જે વાળ સાથે કનેક્શન્સ ની વાત કરે છે, એટલે ઉન્મુની સાધના વિશે કહેતા હોય છે. એમની સાથે પણ મારે ઘણી વાર સત્સંગ એમાં થયો ઘણી છે. બધી મુદ્રા ક્રિયાઓ, ઘણું બધું છે, શ્વાસની પણ ક્રિયા છે. એટલે એ બધી હમ ઓપન વાત ન કરી શકાય, બરાબર? કારણ કે હમ એ હમ આખી હમ સાધનાની વાત થઈ અને એ ગુરુના સાનિધ્યમાં જ થાય વાત, બરાબર? અને એ જ્યારે પાત્રતા કહેવાય ને, સામે જ્યારે કોઈ એવું વ્યક્તિ હોય, ખરેખર જો એ સાધક છે, એને જ ક્રિયા આપી શકાય. આ હું તમને સચોટ આ વાત છે એવી છે. બધાને વાત બરાબર છે. નો આવી જશે. બસ તમે તમારી હેલ્થ ને ફિટનેસ નું જે તમારે રાખવું છે, સારું સ્વાસ્થ્ય તમારે જોઈએ છે, તો બસ એટલું એડ કરી દો, વધારે કાંઈ નહીં. એટલે એ દ્રષ્ટિએ ઉન્મુનીથી એકાગ્રતા વધે અને તમારા એનાથી વિચાર ઘટે, મતલબ એ તમારું બસ માનસિક સ્વાસ્થ્ય એનાથી સારું રહે. વિચાર ઓછા આવે તો ઓબ્વિયસ છે કે તમને શાંતિ હા, અનુભવાય. મેન્ટલી તમે પ્રિપેર થઈ જાવ. આ બર્ડન છે ને, જે ખોટે ખોટું જે મેન્ટલ જે બર્ડન અત્યારે લાગી રહ્યું છે, એનાથી તમે બહાર આવી જશો, એ પાકી વાત છે. બસ તો એ તમારો રેગ્યુલર અનુભવ તમે શું છે? અભ્યાસ કરો. તમારો અનુભવ શું છે? તમે શબ્દ જે વાપરો ને કે બર્ડન, અત્યારે આપણે ચારે બાજુ જોઈએ છીએ, એમાં આપણે પણ આવી જઈએ છીએ કે લોકો હા અનનેસેસરી, બિનજરૂરી એટલું બધું બર્ડન લઈને આપણે ફરીએ છીએ. અને હા અંતે એનો પાછો અનુભવ એવું લાગે કે આનો કોઈ અર્થ તો હતો નહીં, પણ હમ છતાંય આપણે બર્ડન સાથે ફરીએ છીએ. તમે તો યોગના સાધક છો, તો જી તમારું શું ઓબ્ઝર્વેશન છે? આ બધું જે આનું કારણ શું છે? શું કામ થઈ રહ્યું છે? આની પાછળ લોકોની અધીરાઈ છે, લોકોને અત્યારે શાંતિ નથી, બધું હોવા છતાં પણ નથી. ન હોય તો સમજી શકાય, હોવા છતાં પણ કંઈક ને કંઈક ખૂટે છે. આ દોડધામ શેની શું ચાલી રહ્યું છે? દોડધામ એની છે કે માણસની જે આશા અને તૃષ્ણા છે ને, એ દોડધામ છે ને. એ આશા જ્યારે આપણે માણસને એમ છે ને, કારણ કે એનું પાછળ રહસ્ય તો મેન ઈ છે, ઘણી બધી યોનિમાંથી પરિભ્રમણ કરીને આવ્યો છે. એટલે એની બહિર્મુખત્વ હોવાનું, કોઈ પણ વ્યક્તિ બાર તરફ એનું, કારણ કે આપણી સિસ્ટમ, આપણો સમાજ, બધું જ છે આપણને બહારની તરફ લઈ જાય છે, હે ને? આપણી બધી જ સિસ્ટમ, બધું જ આવી ગયું ને. તો એ એક આશા અને તૃષ્ણા એ પ્રગટે વ્યક્તિમાં. હવે એ આશા અંતરલક્ષતાની જ્યારે થાય, ત્યારે મનથી શાંત થઈ જાય, વિચારો ન આવે, ત્યારે બર્ડન તમને ઓછો, ઓટોમેટિક તમને કોઈ બર્ડન જેવું કઈ લાગે જ નહીં. અત્યારે જે બર્ડન જે કાંઈ પણ છે, એ વિચારોનું જ બર્ડન છે. વિચારો આપણા શરીરની 80% ઉર્જા છે ને, વિચાર ખાઈ જાય, હે ને? અને છેલ્લે અંતમાં શાંતિ અને આનંદ તો આપણને મળતા નથી. એટલે બર્ડન આપણને જીવન લાગે છે, હે ને? જ્યારે શાંતિ અને આનંદનો તમને અનુભવ થવા લાગશે ને, એટલે બર્ડન નહીં લાગે. બર્ડન, જિંદગી તો આનંદ છે યાર, બરાબર ને? એ ત્યારે આનંદમાં કન્વર્ટ થઈ જશે. અત્યારે બર્ડન છે તો બર્ડન માંથી આનંદમાં કન્વર્ટ થઈ જવાની વાત છે, બરાબર ને? જેને એના મતે યોગ છે. બહિર્લક્ષતા જે છે એ અંતરલક્ષ વ્યક્તિ થવા લાગે. એ અંતરલક્ષ, એ આ જ એની સાધના છે, આ જ એ બધી ક્રિયા છે કે ધીરે ધીરે આના અભ્યાસથી જ માણસ અંતર્મુખ થાય. કારણ કે શાંતિ અને આનંદ તો એ અંદરની જ વાત છે, આપણે શોધી રહ્યા છે બહાર, અને એ બધું છે ક્ષણિક, બરાબર ને? તો ક્ષણિક જે આજે અત્યારે જો હું સુખ અનુભવી રહ્યો છું, તો હમણાં 5-10 મિનિટ પછી તો કઈ સુખ હોય નહીં, આનંદ હોય પાછું. એટલે એ વિચારો આપણે જે ભાગી રહ્યા છીએ, તો બહારથી તો કઈ આનંદ અને શાંતિ મળતી નથી, બરાબર? 2-5 મિનિટ, 10 મિનિટ, કલાક, 2 કલાક લાગે, પછી તો પાછું હોતું હોય. તો વ્યક્તિ પોતાની તરફ ઉતરે તો વાત તો સાધના તરફ જ આવી.
અંદર ઉતરે, બરાબર. અંતરલક્ષ થાય, ત્યારે એ શાંતિ અને આનંદ નો વિકાસ થાય, આનંદને અનુભવે. એટલે બર્ડન જે ઓટોમેટિક રોહિત ઓલા જેવી વાત છે ને કે સૂર્ય આવે, લાઇટ સૂર્ય જવા દો, હવે આ લાઇટ આપણે ચાલુ કરી, અંધારા વાળો રૂમ છે તો એક ખાલી ફ્રિક્શન ઓફ સેકન્ડ, એક સેકન્ડ એ નો થાય, અંધારું ગાયબ થઈ જાય. એમ તમારા જીવનમાં પણ એ જ થાય. નાડી શુદ્ધ થાય, સાધના તરફ આગળ વધીએ, શરીર શુદ્ધ થાય, એટલે મનના વિચારો આ તે એનું આવાગમન બધું જાય, એટલે બર્ડન ની જગ્યાએ આનંદ આવી જાય. બસ આ જ વાત છે. જી જી જી, બરાબર છે. ના, ખૂબ સરસ વાત આજે આપણે કરી પ્રાણાયામની. તમે થોડી પ્રેક્ટિકલ ટિપ્સ આપી, મુદ્રા વિશે વાત કરી, ઉન્મુની અને શાંભવી મુદ્રા વિશે પણ વાત કરી. તો અમને ખૂબ આનંદ થયો. અને પાછા ફરીથી અચ્છા છે જતા પહેલા તમારે કોઈ ચોક્કસ વાત કરવી હોય તો પ્લીઝ આપ કહી શકો છો. બસ અભ્યાસ કરો, હે ને, અભ્યાસાત સિદ્ધિ માપનો હે ને, સર્વ યોગેશ સ્વતંત્રિત. તો યોગ ક્રિયા છે એ તમને સંપૂર્ણ બનાવી દેશે ને પૂર્ણ બનાવી દેશે. યોગ સાધના બહુ ઊંચી વાત છે. મારી તો વાત સાધના તરફ જ આવશે. સ્વાસ્થ્ય તો તમને સારું મળશે જ, તે થઈ જ જશે. કારણ કે થોડો પણ અભ્યાસ કરશો ને એટલે શરીરની કેમેસ્ટ્રી ચેન્જ થવાની જ છે. નાડી તમારી શુદ્ધ થશે એટલે શરીર ઓટોમેટિક શુદ્ધ થવા લાગશે. તમને મન જ નહીં થાય કે આ મારે નથી જમવું તો નથી જવું, એટલો તમારો કંટ્રોલ આવી જશે ને. તો બસ એ જ છે, સાધના કરો, તમારું જીવન આનંદમય બનાવો, શાંતિમય બનાવો, અને એ દિવ્ય અને અલૌકિકતા શક્તિનો તમે અનુભવ કરો. બસ જી જી જી. અને ફિટનેસ તો તમને શોરામાંથી મળી રહેશે. કારણ કે અસંખ્ય દાખલાઓ મેં જોયા છે, મેં પણ અનુભવ કર્યા છે. અત્યારે મારી સાથે એવા લોકો ઘણા બધા રહી છે કે જેને ખૂબ ઘણી બધી તકલીફ હતી શારીરિક રીતે, તો પરિપૂર્ણ રીતે અત્યારે મુક્ત છે અને સાધનાના પથ પર ચાલી રહ્યા છે. જી જી જી. ઓમ નમઃ શિવાય. ચોક્કસ મિત્રો, અજયભાઈ આની પહેલાનો પણ ઇન્ટરવ્યુ કરવામાં આવ્યો છે, એની લિંક તમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો. અને એ વિડીયો પણ જોજો, તમને એમાંથી કંઈક શીખવા મળશે. અને આજે તો તમને પ્રેક્ટિકલ ટિપ્સ ખૂબ બધી મળી છે. તો એના માટે અજયભાઈ ફરીથી આપણે મળ્યા, એના માટે ખૂબ ખૂબ આભાર. અને ફરીથી ક્યારેક પાછા આપણે કોઈ, હવે પ્રાણાયામ સુધી લોકો પહોંચી ગયા છે, તો હવે આપણે કોઈ સાધના વિશે પણ ક્યારેક ચર્ચા તો નહીં, પણ જેને કહેવાય કે એક અંતઃસ્ફૂર્ણા સાથેના જે સંદેશ હોય છે, જે ગુરુ તત્વોના, એ તમારા થકી લોકોને મળે એવી અભિલાષા સાથે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ આભાર.